પરમાર ઈશ્વરભાઈ દલાભાઈ ભાભર નવા ભાભર જૂના નવા લાડુડા શણવા પાણી આવતું નથી. છેલ્લે 5 તારીખથી બંધ થયું છે. કાયદેસરની 15 તારીખે ઊભી તો ચાલે જ છે, એની 31 તારીખ લંબાવલ છે, છતાં અમે ટેપો પાણી મળ્યું નથી. અમારો પાક નિષ્ફળ થયો છે. અમે ખર્ચા અમારે બધા માથે પડે હેરા. જો પાણી નહીં આવે તો આ પાક નિષ્ફળ જશે. ઢોલ માર ઢોર પશુ પાણી પીવા માટે છે નહીં. એટલે સાહેબને અધિકારીઓને અને જે તે આગેવાનો હોય નેતા હોય એમને અમારી વિનંતી છે કે આ ધોરણે તાત્કાલિક પાણી છોડે. 15 દિવસ પૂરતું અમારે 2 પાણી આવે તો અમને કાફી છે, એટલે 15 દિવસ પૂરતું વિનંતી. ભાભર, મોતીશ્રી, લાડુલા, શણવા, બેડા, તનવાડ આ તમામ ગામોના ખેડૂત આગેવાનો સાથે અમારું નિવેદન છે કે ભાભર ડિસ્ટ્રિક્ટ જે કેનાલ છે એ કેનાલમાં છેલ્લા 1 મહિનાથી પાણી બિલકુલ સદંતર બંધ છે. આ કેનાલ 31 કિલોમીટર લાંબી છે. આ કેનાલમાં 31 ફોંટિયા આવેલા છે, જેના કારણે છેવાડાના જે ગામો છે એ ગામોને પાણી મળતું નથી. આના માટે કરીને અમે મહેરબાન સાહેબ ડાયરેક્ટર જે નર્મદા નિગમના જે ડાયરેક્ટર છે એમને ગાંધીનગર રૂબરૂ જઈને મેં રજૂઆત કરી, તો એમને આરસીબી એટલે કે રાજસ્થાન તરફથી જે જતી કેનાલ છે મોટી, એમાંથી અમને પાઇપલાઇન દ્વારા પાણી આપવાનો ઠરાવ કર્યો. એ પણ પાણી અમારું ચાલુ છે, પણ છતાંય કેમ જાણે કેમ 18,000 સુધી જે આનો જે કૂવો છે અથવા જે કંઈ છે ત્યાં સુધી પાણી આવે છે અને એ પછી પાણી બિલકુલ આવતું નથી. એટલે આ 5-6 ગામના જે ખેડૂતો છે એમની હાલત ખૂબ કફોડી બની છે. 1-2 પાણી વગર મોઘા મૂલનો જે મોલ છે, જે પાક છે, ખેડૂતો એમાં ખૂબ અઢળક પૈસો ખર્ચો છે, એ પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. અમારા પશુધન એમના માટે જે પાણીની વ્યવસ્થા પણ એમાંથી થતી હતી, તો પશુઓને પીવા માટે પણ પાણી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં જે તે અધિકારીને ખૂબ રજૂઆતો કરી, પણ અધિકારીઓ અમારું માનતા નથી. એમને અરજીઓ પણ કેટલાય ખેડૂતોને લઈને અમે રાધનપુર મુકામે પણ ગયેલા છીએ. રાધનપુર પણ અધિક્ષક ઇજનેર સાહેબને રૂબરૂમાં અરજી આપી, પણ છતાં કોઈ નિર્ણય લેવાતો નથી. તો આ બાબતે અમારા તમામ ખેડૂતોનું નિવેદન છે, નમ્ર વિનંતી છે કે જો વહેલામાં વહેલી તકે જો આ કેનાલ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું. અને હાલમાં લોકસભા 2024ની જે ચૂંટણી ચાલી રહી છે એનો આ છેવાડાના 5-6 ગામ છે, એ બધા ખેડૂતો અને આખા ગામ બધા અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તો આ બાબતે સત્વરે પાણી અમને તમામ ખેડૂતોને મળે એવી અમારી સૌની નમ્ર વિનંતી છે, અને સત્વરે પાણી મળી જાય. ઓકે. કારેલા, ભાભર નવા, જૂના, મોતીશ્રી, લાડુડા, શણવા છેલ્લા 5 તારીખથી 5-3થી બંધ કરેલ છે. તો આજે લગભગ 22 તારીખ થઈ, પણ હજી 20 દાડા થવાય પણ કોઈ એક પણ પાણીનું ટેપું આ બાજુ આવવા દેતા નથી. અને અમારે ઉપર અમે ખેડૂતોને અધિકારીઓને જાણ કરવા છતાં પણ કોઈ ધ્યાન દોરતું નથી. તો અમારો પાક નિષ્ફળ જાય એમ છે. છેલ્લે 2 પાણીની જરૂર છે અમારે, અને અમે સરકારને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાન દોરતા નથી. અને ગેટમેન અને ઉપર જે પણ કોઈ અધિકારીઓ છે મિલી ભગતથી આ પાણી હાંકી રહ્યા છે, અને અમારો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તો કોઈ ખેડૂત ધ્યાન દોરતા નથી, ખેડૂતનું કોઈ ધ્યાન દોરતા નથી. અને અમે હવે અમારા ઉગ્ર આંદોલન કરવામાં અમે તૈયારી કરી રહ્યા છીએ કે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું, અને અમને છેલ્લા 2 પાણી આપો, નહીં અમે આ આંદોલન કરીશું નથી.